નમસ્કાર મિત્રો, હું સુરેશ પરમાર. આજનો વિડીયો લેક્ચર જે છે એ યુપીએસસીમાં 2027માં કેવું પ્લાનિંગ કરવું જોઈએ, કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ જેથી કરીને 2027માં યુપીએસસી ક્રેક કરી શકાય એ અંગેનો વિડીયો લેક્ચર છે. યુપીએસસીની એક્ઝામ જે છે એ આપ સૌ જાણો છો કે દર વર્ષે યોજાય છે. હવે આવતા વર્ષે મતલબ અત્યારે 2026 ચાલે છે, 2027માં યુપીએસસી ક્રેક કરી શકાય એટલો ઇનફ ટાઈમ છે. અત્યારે જાન્યુઆરી 2026 ચાલે છે અને નોટિફિકેશન હવે આવવાની તૈયારીમાં છે. આપ જાણતા હશો કે દર વર્ષે મેમાં પ્રિલિમ યોજાતી હોય છે. આવતા વર્ષે 2027માં મેમાં પ્રિલિમ હશે, સપ્ટેમ્બરમાં એ મેઇન્સ હશે, બરાબર. હવે 2027નું ટાર્ગેટ છે. 2027માં કેવો પ્લાન હોવો જોઈએ, કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ જેથી કરીને માત્ર પ્રિલિમ જ નહીં, પ્રિલિમ પણ ક્રેક કરવાની છે, મેઇન્સ પણ ક્રેક કરવાની છે, ઇન્ટરવ્યૂ પણ ક્રેક કરવાનું છે અને સીધું સિલેક્શન થવું બહુ જરૂરી છે અને ટાઈમ પણ છે જ. પણ આડેધડ મહેનત નહીં કરવાની, એક સ્માર્ટ સ્ટ્રેટેજી, સ્માર્ટ પ્લાનિંગ હોવું જરૂરી છે જેથી કરીને આપણું સિલેક્શન થઈ શકે અને સીધા મસૂરી પહોંચી શકીએ. તો એ અંગેનો વિડીયો લેક્ચર છે. બિગિનર્સ માટે આ વધારે યુઝફુલ છે, પણ અન્ય લોકોને પણ આ યુઝફુલ થશે જ, બરાબર. હવે યુપીએસસીની એક્ઝામ જે છે તો સૌથી પહેલું ફેઝ મેં આ 4 ફેઝમાં આખી સ્ટ્રેટેજીને ડિવાઈડ કરી છે. ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 અને ફેઝ 4. દરેકમાં સ્માર્ટ પ્રિપેરેશન કરવાની છે અને એ પણ રિવિઝન સાથે, પ્રેક્ટિસ સાથે. હવે અત્યારે જાન્યુઆરી 2026 ચાલે છે. પહેલું ફેઝ જે છે ફેઝ 1. ફેઝ 1 એમાં ટોટલ 5 મંથ્સ છે તમારી પાસે. જાન્યુઆરી 2026, 15 દિવસ જતા રહ્યા છે. જાન્યુઆરી 2026થી લઈને મેના એન્ડ સુધી, મે 2026, બરાબર. ટોટલ 5 મહિના તમારી પાસે છે. હવે આમાં ઘણાને કન્ફ્યુઝન એ થતું હોય છે કે ડેલી કેટલા કલાક રીડિંગ કરવું જોઈએ. હું માનું ત્યાં સુધી અને મારો અનુભવ છે ત્યાં સુધી તો ડેલી તમારે શરૂઆતમાં આ 5 મહિનામાં ડેલી 8થી 10 કલાક કામ કરવાનું છે, બરાબર. પછી એ પર્સનલ બાબત છે. કોઈ 8 કલાક પણ રીડિંગ કરી શકે, પ્રિપેરેશન કરી શકે, 10-12 કલાક પણ કરી શકે, એ તમારી પર છોડું છું. પણ આટલું તો રીડિંગ કરવું જ પડશે. સૌથી પહેલાં શું આવે છે? ફેઝ 1માં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ આ યુપીએસસીની એક્ઝામ, ઓલ ઇન્ડિયા સર્વિસ છે. યુપીએસસીની એક્ઝામ, એનું નેચર કેવું છે, એની ડિમાન્ડ કેવી છે, એ પહેલાં બરાબર સમજવું જરૂરી છે. એ અગાઉના વિડીયોમાં મેં કહી દીધું છે, એ જોશો એટલે ખબર પડી જશે. એક્ઝામનું નેચર સમજી જાઓ તો એનાથી તમને એક ડાયરેક્શન મળશે કે કેવા ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે પ્રિલિમમાં, મેઇન્સમાં, ઇન્ટરવ્યુમાં, બરાબર. એ આગળના વિડીયોમાં વાત થઈ ચૂકી છે. એ પછી સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ સિલેબસ. સિલેબસ તમારા ટેબલ ઉપર હોવો જ જોઈએ અને સિલેબસમાં પ્રિલિમનો સિલેબસ, મતલબ પ્રિલિમમાં જીએસનો સિલેબસ છે, સીસેટનો સિલેબસ છે, બરાબર. મેઇન્સમાં જીએસના 4 પેપર છે તો એનો ડિટેલમાં સિલેબસ. એ સિવાય એસે, તો એમાં કેવી ડિમાન્ડ છે, કયા ટોપિક છે, એ પણ જાણકારી હોવી જોઈએ, બરાબર. અને ઇન્ટરવ્યૂ કેમ કે એક હોલિસ્ટિક પ્રિપેરેશન કરવાની છે, હોલિસ્ટિક એપ્રોચ અપનાવવાનો છે. એટલે આ પહેલા ફેઝથી જ ભલે તૈયારી ના કરો તો પણ તમારે, એ અગાઉના વિડીયોમાં મેં કહ્યું છે, એસે રિલેટેડ જે કોન્ટેન્ટ છે એનું કલેક્શન કરતા રહેજો. અને ઇન્ટરવ્યૂ, એટલે ઇન્ટરવ્યૂ, તમારા બાયોડેટા રિલેટેડ જે પણ માહિતી મળે તો એની અલગથી ફાઇલ બનાવતા રહેજો. આ કામ પહેલા ફેઝથી સ્ટાર્ટ કરી દેવાનું છે, બરાબર. સિલેબસ ડિટેલમાં કહું છું, મતલબ કે માત્ર ટોપિક નહીં, તમારા ટેબલ ઉપર આખો સિલેબસ જે છે એનું ડીકોડિંગ હોવું જોઈએ. મતલબ કે ફોર એક્ઝામ્પલ પ્રિલિમમાં હિસ્ટ્રી, તો હિસ્ટ્રીમાં માત્ર આટલું લખ્યું છે કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ. પણ ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ એમાં શું? તો
ડિટેલમાં ડીકોડિંગ કરેલું હોવું જોઈએ, બરાબર. એટલે એ તમે ધ્યાન રાખજો. બીજું કે સિલેબસના જે પણ ટોપિક છે, સબ્જેક્ટ છે, એની અંદર જે પણ વર્ડ વાપર્યા છે એને પણ બરાબર સમજી લેજો. એનાથી તમારી તૈયારીને એક ડિરેક્શન મળશે, બરાબર. એટલે સિલેબસ તમારા ટેબલ ઉપર ડિટેલમાં ડીકોડિંગ કરેલો સિલેબસ પ્રિલિમનો, મેઇન્સનો બરાબર હોવો જ જોઈએ. એ પછી પીવાયક્યુઝ, આ ઇમ્પોર્ટન્ટ છે બહુ. પીવાયક્યુઝ પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર્સ, અને આમાં પણ પ્રિલિમના જીએસના પેપર્સ, સોલ્વ પેપર વિથ એક્સપ્લેનેશન સાથે, તો એ પણ તમારી પાસે હોવો જોઈએ. મેઇન્સમાં મુખ્ય પરીક્ષામાં જીએસના 4 પેપર છે, તો એના પેપર્સ અને એ પણ એક્સપ્લેનેશન સાથે એ તમારી પાસે હોવા જોઈએ, બરાબર. એસે, પાછલા વર્ષોમાં પૂછાયેલા એસે, એની કોઈ બુક ઓનલાઈન કે પછી ક્યાંય પણ મળી રહે તો એ તમે એ વાંચતા રહો તો સારું રહેશે, બરાબર. બીજું કે આ જે પીવાયક્યુ છે એનું બરાબર એનાલિસિસ કરજો. હકીકતમાં આ શરૂઆત જાન્યુઆરીનો જે મહિનો છે તો એમાં આ કામગીરી તમારે કરવાની છે કે સિલેબસ જુઓ, એના પર થિંકિંગ કરો, પીવાયક્યુ જુઓ, સબ્જેક્ટવાર પીવાયક્યુ જોવાના છે કે હિસ્ટ્રીમાં આ રીતે છે, આર્ટ એન્ડ કલ્ચરમાં આ રીતે, ગવર્નન્સમાં આ રીતે, એન્વાયરમેન્ટમાં આ રીતે છે, પ્રિલિમમાં એન્વાયરમેન્ટમાં આ રીતે પૂછાયું છે, મેઇન્સમાં આ રીતે પૂછાયું છે, કે આઈઆર ઇન્ટરનેશનલ રિલેશન તો પ્રિલિમમાં આ રીતે પૂછાય છે, મેઇન્સમાં આ રીતે પૂછાય છે, એસે કંઈ એના રિલેટેડ પૂછાયો છે, બધું એનાલિસિસ કરવાનું છે. અને ખાસ કરીને 2013થી લઈને અત્યાર સુધી 2013થી લઈને એ પછી 2013માં એ પેટર્ન ચેન્જ થઈ હતી, એટલા માટે 2013થી લઈને અત્યાર સુધી જેટલા પણ પીવાયક્યુ છે એનું ડીપમાં એનાલિસિસ કરવાનું છે. એનાથી તમને ખબર પડશે કે યુપીએસસી એનો ટ્રેન્ડ કેવો છે, ક્વેશ્ચનની સ્ટાઇલ બદલાઈ રહી છે, પેટર્ન બદલાઈ રહી છે, એનું નેચર કેવું થઈ રહ્યું છે, ફેક્ચ્યુઅલ છે, કોન્સેપ્ચ્યુઅલ છે. જેમ કે અત્યારે પાછલા 4 વર્ષથી બધા જ ક્વેશ્ચન એ ઇન્ટરલિંકિંગ કરી રહી છે યુપીએસસી, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે એ પીવાયક્યુનું ડીપમાં એનાલિસિસ કરો તો તમને ખબર પડી જશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. બીજું કે આ ફેઝમાં અને બીજું કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં કયો ઓપ્શનલ સબ્જેક્ટ તમારે ચૂઝ કરવાનો છે તો એ નક્કી કરી દેવાનો છે. મતલબ કે આ ફેઝમાં ઓપ્શનલ સબ્જેક્ટ, વૈકલ્પિક વિષય તમારે પસંદ કરી જ દેવાનો છે. ઉતાવળ કરવાની જરૂર છે નહીં, કેમ કે આ ગેમ ચેન્જર્સ, ઓપ્શનલ સબ્જેક્ટ ગેમ ચેન્જર છે. જો કે આનો વિડીયો હું આના પછી બનાવીશ અલગથી, બરાબર, એમાં વાત કરશું. પણ આ ફેઝમાં તમારો ઓપ્શનલ સબ્જેક્ટ એની હાવ તમારે સિલેક્ટ કરી જ દેવાનો છે અને એનું 2 વખત રીડિંગ કરવાનું છે. જે પણ ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કર્યો હોય એનું 2 વખત રીડિંગ કરવાનું છે. એનો પણ સિલેબસ જોઈ લો, એના પીવાયક્યુઝ જોઈ લો. ખાસ કરીને સોલ્વ મળી જાય તો બહુ સારું છે, ના મળે તો પણ પીવાયક્યુઝ જોઈ લો, પાછલા 10 વર્ષના પીવાયક્યુઝ, સિલેબસ. અને બીજું કે ઓપ્શનલ સબ્જેક્ટ હોય કે જીએસ હોય કે એસે હોય, કોઈ પણ પાર્ટ હોય, તમારે 2 થી વધારે રિસોર્સનો ઉપયોગ કરવાનો નથી, બરાબર. મેક્ઝિમમ સોર્સિસનો ઉપયોગ ના કરશો, બધી મહેનત પાણીમાં જશે. મિનિમમ સોર્સિસ, મેક્ઝિમમ રિવિઝન. પછી ઓપ્શનલ સબ્જેક્ટ હોય કે જીએસ હોય કે સીસેટ હોય કે પછી ઇન્ટરવ્યૂ હોય, બરાબર. અહીંયા ટૂંકમાં ઓપ્શનલ સબ્જેક્ટ પ્રિપેર કરો, તમારી પાસે ટાઈમ હોય પ્રિપેર કરો તો બહુ સારું છે. અહીંયા ફાયદો થશે. અને જો ના હોય, કોલેજ ચાલુ હોય, જોબ ચાલુ હોય તો પણ તમે ઓપ્શનલ સબ્જેક્ટ જે પણ પસંદ કર્યો હોય એનું 2 વખત, પહેલું રીડિંગ શું કરશો, ઓવરવ્યૂ લઈ લેજો. અને બીજું રીડિંગ જે છે એમાં સિલેબસ પ્રમાણે તમે નોટ ના બનાવતા પણ સમજી લેજો. અન્ડરસ્ટેન્ડ બહુ થવું જરૂરી છે અને ડીપમાં અન્ડરસ્ટેન્ડિંગ થવું જરૂરી છે, બરાબર. અને કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવો ટ્રેન્ડ છે એ પણ તમે ધ્યાનમાં રાખજો. હવે આ જે ફેઝ છે, ફેઝ 1, એમાં તમારે ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કરી લેવાનો છે. આ બધી સમજ પડી ગઈ.
અને હવે તમારે રીડિંગ ચાલુ કરી દેવાનું છે. અને જીએસની વાત કરીએ તો તમારે બેઝિકથી સ્ટાર્ટ કરવાનું છે. અને બેઝિક ક્યાં મળશે? તો એનસીઆરટી બુક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેઝિક માટે અને કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. એટલે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે, બેઝિક ફંડા માટે એનસીઆરટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. છતાં પણ બધી એનસીઆરટી વાંચવાની કોઈ જરૂર છે નહીં. તમે 11th-12thની એનસીઆરટી વાંચી શકો છો. અને જો તમારું બેકગ્રાઉન્ડ જો મતલબ બેકગ્રાઉન્ડનો ફાયદો થતો હોય છે, જેમ કે મારા સાયન્સ બેકગ્રાઉન્ડ, તો સાયન્સની એનસીઆરટી વાંચવાની કોઈ જરૂર નથી. બરાબર. હિસ્ટ્રી પર કમાન્ડ હતો તો હિસ્ટ્રીની એનસીઆરટી હું વાંચતો નહોતો. એટલે જો તમારું બેકગ્રાઉન્ડ બીએ વિથ હિસ્ટ્રી કે પછી સાયન્સ બેકગ્રાઉન્ડ હોય કે પછી કંઈ પણ હોય અને તમને લાગે કે એનસીઆરટી 11th-12thની જરૂર છે નહીં, તો તમે સીધા એડવાન્સ લેવલની બુક ઉપર આવી શકો છો. પણ એક સલાહ છે કે વાંચ્યું હોય તો બહુ સારું છે, ખાસ કરીને 11th અને 12thની. અને બધા સબ્જેક્ટની જે એનસીઆરટી છે એનો એક ઓવરવ્યૂ લઈ લેવાનો છે. નોટ મેકિંગ નહીં કરવાનું. આ ફેઝમાં નોટ મેકિંગ ક્યાંય નથી. બરાબર. તમે એનસીઆરટી વાંચો, પહેલો રાઉન્ડ વાંચો, પછી બીજા રાઉન્ડમાં તમે પીવાયક્યુ જોતા રહો, પ્રિલિમના, મેઇન્સના, જીએસના અથવા સબ્જેક્ટ વાઇઝ હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ ટેક, અને એને સમજો, એના ટ્રેન્ડને સમજો અને પછી બીજા રાઉન્ડમાં તમે એ તૈયાર કરજો. અન્ડરસ્ટેન્ડિંગ ડીપમાં જવું બહુ જરૂરી છે. અને એમાં ખાસ કરીને જીએસના 2 સેક્શન જે છે અથવા સબ્જેક્ટ છે, જીએસના 2 સબ્જેક્ટ જે છે, હિસ્ટ્રી અને પોલિટી, આ કોર સબ્જેક્ટ છે. તો પહેલા ફેઝમાં હિસ્ટ્રી અને પોલિટી તમારે તૈયાર કરી જ દેવાના છે. હિસ્ટ્રી અને પોલિટી તૈયાર કરવાના જ છે. એ મેં જીએસના વિડીયોમાં પણ કહ્યું છે. અને એમાં પણ એક પેટર્ન હોય છે, તો એ પણ વિડીયોમાં મેં કહેલું જ છે. ટૂંકમાં ફેઝ 1માં તમારે જીએસમાં બધા સબ્જેક્ટનો ઓવરવ્યૂ લેવાનો છે, સમજી જવાનું છે. એટલું જ નહીં, જીએસના આ 2 જે કોર સબ્જેક્ટ છે, હિસ્ટ્રી, પોલિટી, પછી પોલિટી જોડે તમે બીજું ગવર્નન્સનું પણ વાંચી શકો. અહીંયા એડવાન્સ લેવલની બુક્સ ના વાંચતા. હા, તમારે તૈયાર થઈ ગયું હોય ને તમારે એડવાન્સ લેવલની બુક વાંચવી હોય તો વાંચી શકો, પણ મારી સલાહ ના છે. અહીંયા એનસીઆરટી ઉપર વધારે ફોકસ કરજો. બરાબર. અને જીએસમાં આ 2 કોર સબ્જેક્ટ એ તૈયાર કરી નાખજો. બીજું કે કરંટ અફેર્સમાં તમે મિનિમમ સોર્સિસનો ઉપયોગ કરજો. મતલબ કે એકાદી ન્યૂઝપેપર અથવા તો મંથલી મેગઝીન ગમે તે યુઝ કરી શકો, કે કાં તો ન્યૂઝપેપર અથવા તો મંથલી મેગઝીન, અથવા તો અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા છે, એમાં ડેઇલી એનાલિસિસ આપતા હોય છે કરંટ અફેર્સનું. મંથલી પણ આપતા હોય છે, વીકલી પણ આપતા હોય છે. તો એ પણ તમે કોઈ યુટ્યુબ ચેનલ કે પછી એ પ્લેટફોર્મ હોય ઓનલાઈન, તો એમાંથી પણ તમે પ્રિપેર કરી શકો અને પછી પ્રિન્ટ કઢાવીને તમે એ તૈયાર કરી શકો. પણ આ ફેઝમાં કરંટ અફેર્સ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં. તમે માત્ર માહિતી પ્રાપ્ત કરતા રહેજો, જેથી કરીને આપણું અન્ડરસ્ટેન્ડિંગ બ્રોડ થાય. અને કરંટમાં આજુબાજુ શું બની રહ્યું છે દેશ દુનિયામાં, તો એ થોડો ખ્યાલ આવે એટલા માટે. અને બીજું કે ક્યાંક આપણા બાયોડેટા રિલેટેડ કરંટમાં આવ્યું હોય તો આપણે કલેક્શન કરી શકીએ ઇન્ટરવ્યૂ માટે. અને એસેમાં યુઝફુલ થાય એવું કન્ટેન્ટ આવ્યું હોય તો તમે એ પણ અલગથી કલેક્શન કરી શકો. એટલે કરંટ અફેર્સ આ ફેઝમાં પ્રિપેર કરવાની કોઈ જરૂર છે નહીં. આ ઘણા લોકો પૂછતા હોય છે કે 1.5 વર્ષનું કરંટ અફેર્સ પૂછાય છે. જો તમને એવું લાગતું હોય તો અહીંયા એપ્રિલ-મેથી તમારે કરવું હોય પ્રિપેર તો કરી શકો, બાકી કોઈ જરૂર છે નહીં. હવે 4 સ્ટેજમાં, ખાસ કરીને આ 3 સ્ટેજમાં તો ખરું જ, બરાબર, પણ 4 સ્ટેજમાં આ એક નિયમ બનાવી દેજો કે એવરી સેટરડે તમારે રિવિઝન કરવાનું છે. એવરી સેટરડે તમારે રિવિઝન કરવાનું છે. મતલબ કે મંડે ટુ ફ્રાઈડે જે પણ રીડિંગ કર્યું હોય, અન્ડરસ્ટેન્ડ કર્યું હોય, પ્રિપેર કર્યું હોય, તો એનું રિવિઝન કરવાનું છે. એટલું જ નહીં, સન્ડે આખો સન્ડે જે છે બધા સ્ટેજમાં સન્ડે
તમારે રિવિઝન અને પ્રેક્ટિસ માટે આપવાનો છે. બરાબર, જેમ કે ફેઝ 1ની વાત કરીએ તો એવરી સેટરડે તમારે રિવિઝન કરવાનું છે. અને એમાં ખાસ કરીને આ જે હિસ્ટ્રી અને પોલિટી જે છે એનું રિવિઝન વિથ પ્રેક્ટિસ. અને મેં ખાસ કરીને વધારતો મેઇન્સની આન્સર રાઇટિંગ આ સ્ટેજમાં ના કરતા, કંઈ જરૂર છે નહીં. મેઇન્સનું આન્સર રાઇટિંગ નહીં કરવાનું, પણ એમસીક્યુની પ્રેક્ટિસ થાય તો બહુ સારું છે. એમસીક્યુ પ્રિલિમમાં જે પૂછાય છે એની પ્રેક્ટિસ તમે અહીંયા દર રવિવારે કરો તો બહુ સારું છે. બરાબર, એ સિવાય ઇન્ટરવ્યૂ માટે થોડું ધ્યાન આપો તો સારું છે, કેમ કે હોલિસ્ટિક એપ્રોચ અપનાવવાનો છે. બરાબર, મતલબ પોતાના બાયોડેટા રિલેટેડ, પછી તમારી હોબી હોય, ઇન્ટરેસ્ટ હોય એ, પછી એસે, એના માટે કોન્ટેન્ટ કલેક્શન. તો ટૂંકમાં આ રીતે કામ કરવાનું છે ફેઝ 1. બરાબર, ફેઝ 1માં ધ્યાન રાખજો, અહીંયા કોઈ નોટ મેકિંગ કરવાનું નથી. હા, આ 2 કોર સબ્જેક્ટ છે, એમાં તમને ગ્રીપ આવી ગઈ હોય તો તમે એ ક્રિસ્પ અથવા શોર્ટમાં નોટ બનાવી શકો, પણ મારી સલાહ ના છે. બરાબર, પણ છતાં તમારે માત્ર વાંચવાનું નથી, તમારે પ્રિપેર પણ કરતા જવાનું છે. ફ્રૂટફુલ રીડિંગ ઇમ્પોર્ટન્ટ છે, માત્ર વાંચવું ઇમ્પોર્ટન્ટ નહીં, ડાયજેસ્ટ થવું જરૂરી છે. એટલે આ ફેઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એ પછી આ જે ફેઝ આવશે ફેઝ 2. ફેઝ 2ને અમે ક્રુશિયલ સ્ટેજ કહીએ છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ બગડ્યું તો બહુ ઘણું નુકસાન થઈ શકે એમ છે. હવે ફેઝ 2 ક્યારથી સ્ટાર્ટ કરશો તો જૂન 2026થી લઈને ઓક્ટોબર 2026, કેમ કે વચ્ચે તહેવાર પણ આવે છે, દિવાળીના અંતે, ને પછી ક્યાંક તબિયત બગડી, સિઝન પણ ચોમાસું, એટલે જૂન 2026થી લઈને ઓક્ટોબર 2026 સુધી આ પણ 5 મંથ છે, 5 મહિના છે. અહીંયા હવે તમારે સિરિયસલી કામ કરવાનું છે. ડેલી તમારે મિનિમમ, હું તો કહું છું મિનિમમ 10 કલાક આપવા પડશે. 10 કલાક આપવા પડશે. છતાં પણ ધ્યાન રાખજો કે ફ્રૂટફુલ રીડિંગ ઇમ્પોર્ટન્ટ છે. નંબર ઓફ અવર્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ક્વોલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર, અહીંયા તમારે મિનિમમ સોર્સિસ, જે અહીંયા કહીએ મિનિમમ સોર્સિસ, મેક્સિમમ રિવિઝન, એના પર ફોકસ કરવાનું છે. કોઈ પણની દેખાદેખી ના કરશો, કોઈ પણનું આંધળું અનુકરણ પણ ના કરશો, ઘરમાં લાઇબ્રેરી પણ ઊભી ના કરશો. અહીંયા એકદમ સીમિત થઈ જવાનું છે. અને આ સમયગાળો જે છે, આ 5 મહિના જે છે, 5 મહિના તો ઓપ્શનલ સબ્જેક્ટ, અહીંયા તમે ઓવરવ્યૂ લીધો હશે, અન્ડરસ્ટેન્ડ કર્યું છે. ઓપ્શનલ સબ્જેક્ટ અહીંયા પ્રિપેર જ કરવાનો છે. જે પણ ઓપ્શનલ સબ્જેક્ટ તમે પસંદ કર્યો છે એના માટે ડેલી તમારે અહીંયા આ સમયગાળામાં 4-5 કલાક, મિનિમમ 4 કલાક આપવાના છે. મિનિમમ 4-5 કલાક આપવાના જ છે. તૈયાર જ કરવાનો છે. એટલું જ નહીં, તમારે એનું રિવિઝન પણ કરવાનું છે અને પ્રેક્ટિસ પણ કરવાની છે. જો કે અહીંયા હજુ પણ ફૂલ લેન્થ ટેસ્ટની પ્રેક્ટિસ ના કરતા, આ સ્ટેજમાં ક્યાંય પણ જીએસ હોય, સીસેટ હોય કે ઓપ્શનલ સબ્જેક્ટ હોય, ફૂલ લેન્થ ટેસ્ટની કોઈ જરૂર છે નહીં. સેક્શનલ, સ્ટેપ બાય સ્ટેપ સ્માર્ટ પ્રિપેરેશન હોય. ઓપ્શનલ સબ્જેક્ટ હોય તો એના જે પણ સેક્શન હોય કે ટોપિક હોય તો એ પ્રમાણે સેક્શનલ ટેસ્ટ આપતા રહો. બરાબર, અને એમાં પણ સ્માર્ટ પ્રિપેરેશન હોય કે પહેલાં પેપર 1, પછી પેપર 2, એ રીતે. બરાબર, એનો અલગથી વિડીયો છે, એ તમે જોઈ શકશો. બરાબર, એટલે અને પાછું ગેમ ચેન્જર છે, એટલે ઓપ્શનલ સબ્જેક્ટ અહીંયા પ્રિપેર થઈ જ જવો જોઈએ, અને એ પણ સેક્શનલ ટેસ્ટની પ્રેક્ટિસ સાથે. બરાબર, ડેલી તમારે મિનિમમ 4 કલાક આપવાના જ છે. એ પછી આ જે સમયગાળો છે એમાં જ્યોગ્રાફી અને ઇકોનોમી, આ બંને કોર સબ્જેક્ટ છે, અને પાછું ટેકનિકલ છે. આના જેવું નથી, હિસ્ટ્રી પોલિટી જેવું નથી, વાર્તા જેવું નથી. આ ટેકનિકલ સબ્જેક્ટ છે, એટલે ખાસ ધ્યાન આપવાનું છે. જ્યોગ્રાફીની સાથે તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ પણ લઈ શકો જો ટાઈમ હોય તો. પણ જ્યોગ્રાફી અને ઇકોનોમી, આ બંને આ સ્ટેજમાં પૂરા કરી નાખવાના છે, અને એ પણ વિથ પ્રેક્ટિસ. બરાબર, હવે રિવિઝન પણ કરવું જરૂરી છે. તો રિવિઝન જે પણ ટાઈમ મળે તો હિસ્ટ્રી પોલિટીનું એક રિવિઝન આ સ્ટેજમાં કરતા રહેજો, જેથી કરીને ભૂલાઈ ના જવાય. બરાબર, કરંટ અફેર્સ હવે સિરિયસલી લેવાનું છે. જૂનથી તમારે કરંટ અફેર્સ પ્રિપેર જ કરવાનું છે. એમાં તમે
એક ટેકનિક આ પણ એક મેથડ આ પણ છે કે બેઝિક ઇકોનોમી તૈયાર કરો તો કરંટ ઇકોનોમી પણ જોડે તૈયાર કરતા રહો તો વધારે સારું રહેશે, બરાબર. અને અલગથી લેવું હોય તો પણ વાંધો નથી, પણ કરંટ અફેર્સ ડેલી તમારે હેબિટ બનાવી દેવાની છે. કરંટ અફેર્સ ડેલી તમારે 2 કલાક લેવાનું જ છે, બરાબર. એ સિવાય એની જો તમારે જાતે નોટ બનાવી હોય તો જાતે નોટ બનાવી શકો. ડિટેલમાં નોટ ના બનાવતા શોર્ટમાં ક્રિસ્પ નોટ બનાવી શકો, જેથી કરીને છેલ્લે પ્રિલિમ વખતે કે મેઇન્સ વખતે રિવિઝન કરતા ફાવે, બરાબર. પણ ડેલી 2 કલાક તમારે કરંટ અફેર્સના આપવાના છે, વધુ ના આપતા, કંઈ જરૂર છે નહીં. અને એની નોટ બનાવવાની છે. એ સિવાય જ્યોગ્રાફી ઇકોનોમી તો એની પણ શોર્ટમાં તમારે નોટ બનાવવાની છે. પણ પહેલાંથી નોટ બનાવવા ની શરૂઆત ના કરતા પહેલાં અહીંયા પણ એનસીઆરટી આવે છે. અને જો તમને વિશ્વાસ હોય, કોન્ફિડન્સ હોય કે એનસીઆરટી વગર ચાલી જશે તો તમે એડવાન્સ લેવલની બુક ઉપર આવી શકો છો, બરાબર. જ્યોગ્રાફી ઇકોનોમી તો એની પણ ક્રિપ્સ નોટ તમે બનાવજો, જેથી કરીને છેલ્લે રિવિઝન કરવું હોય તો કરી શકાય એમ છે. અહીંયા તમારે એડવાન્સ લેવલની બુકનો ઉપયોગ કરવો પડશે. અહીંયા હિસ્ટ્રી, પોલિટી, એનસીઆરટી અને એડવાન્સ લેવલની બુક તો એ બધું અહીંયા થઈ ગયું. બે કોર્સ સબ્જેક્ટ તૈયાર થઈ ગયા. અહીંયા જ્યોગ્રાફી ઇકોનોમી તો એની પણ બેઝિક એનસીઆરટી, અને જરૂર ના હોય તો તમે સીધા એડવાન્સ લેવલની બુક અથવા કોઈ ટોપર્સનું કોચિંગ ક્લાસનું મટીરિયલ સારું હોય જે ટોટલ સિલેબસ કવર કરતું હોય પ્રિલિમ મેઇન્સનું, તો એનો યુઝ પણ કરી શકો. અને છતાં પણ તમારી પોતાની નોટ હોય તો બહુ સારું છે. પછી ફિઝિકલ હોય કે ડિજિટલ હોય એ તમારી પર ડિપેન્ડ કરે છે, બરાબર. અને એ પણ પીવાયક્યુ જોતા જ રહેવાનું. પ્રિલિમમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે, જ્યોગ્રાફીમાં, એન્વાયરમેન્ટમાં, ઇકોનોમીમાં, બરાબર. મેઇન્સમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે એ પણ જોતા રહેવાનું. અને એ પ્રમાણે સિલેબસના ટોપિક પ્રમાણે તમારે શોર્ટમાં નોટ બનાવવાની છે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અને પહેલાં કહ્યું એમ એવરી સેટરડે બધા ફેઝમાં દર શનિવારે તમારે રિવિઝન કરવાનું છે. અને એ સિવાય શનિવારે રિવિઝન પણ કરજો. આનું રિવિઝન એ સિવાય ઓપ્શનલ સબ્જેક્ટનો સેક્શનલ ટેસ્ટ આપો તો બહુ સારું છે. શનિવારે ઓપ્શનલ સબ્જેક્ટ એનો ટેસ્ટ આપો તો બહુ સારું છે, એનાથી ફાયદો થશે, બરાબર. અને હવેથી CSET પ્રિલિમમાં CSET પેપર 2 છે એની પ્રિપરેશન સિરિયસલી ચાલો. દર રવિવારે અહીંયા કોઈ જરૂર નહીં, અહીંયા માત્ર CSETનો સિલેબસ ને એની પેટર્ન ને ક્વેશ્ચન એ બધું જોવાનું છે. અને રિસોર્સિસ પસંદ કરી લેવાના છે. પણ અહીંયાથી આ બીજા ફેઝમાં તમારે CSETની પ્રિપરેશન સિરિયસલી ચાલુ જ કરી દેવાની છે. દર રવિવારે મિનિમમ 2 કલાક આપવાના જ, આ ભૂલ ના થાય. દર રવિવારે 2 કલાક આપવાના જ છે, બરાબર. એટલે આ રીતે ફેઝ 2 છે. એ પછી ફેઝ 3 આવે છે. ફેઝ 3 તો આ વેરી ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ ફેઝ કહેવાય છે. નવેમ્બરથી લઈને જાન્યુઆરી 2027, મતલબ નવેમ્બર 2026થી લઈને જાન્યુઆરી 2027, 3 મહિનાનો ટાઈમ છે. અને આ 3 મહિના એ ક્રુશિયલ ટાઈમ કહેવાય છે. અને અહીંયા તમારે થોડી મહેનત વધારવી પડશે, સ્પીડને મહેનત વધારવી પડશે. ડેલી તમારે 10થી 12 કલાક, મિનિમમ 10 કલાક તો આપવા જ પડશે, બરાબર. આ મારો અનુભવ છે. એટલે 11 કલાક આપો તો સારું છે, પણ મિનિમમ 10 કલાક તમારે આપવાના જ છે. હવે આ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 2027, આ 3 મહિનામાં તમારે એથિક્સ પૂરું કરી દેવાનું છે. એથિક્સને છેલ્લે રાખજો, એનું રીઝન છે, બરાબર. એ અગાઉના વિડીયોમાં કહ્યું છે. એથિક્સ જે છે એ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી આ 3 મહિનામાં તમારે ડેલી 4 કલાક એથિક્સના આપવાના છે, બરાબર. એની સાથે સાયન્સ અને ટેક એને પણ 3 કલાક આપવાના છે. મિનિમમ 2 કલાક તો આપવાના જ છે, બરાબર. એ સિવાય માઇનોર ટોપિક્સ જેમ કે સોશિયલ ઇસ્યુઝ છે, પછી બાયોડાયવર્સિટી છે, પછી IR છે, સિક્યોરિટી છે, ગવર્નન્સના અમુક મુદ્દાઓ છે, બરાબર. તો એને
લેવા હોય તો લઈ શકો તમે, પણ આ કોર સબ્જેક્ટ છે. એથિક્સ પ્રિલિમમાં નથી, મુખ્ય પરીક્ષામાં છે, પણ આ સમયગાળામાં પૂરું થવું બહુ જરૂરી છે. રીઝન એ છે કે આખું પેપર 4 એ એથિક્સનું છે અને 250 માર્ક છે. જો અહીંયા ચૂકી ગયા તો મેઇન્સ પાર કરવી બહુ મુશ્કેલ થઈ જશે, બરાબર. એટલે એની હાવ તમારે આ 3 મહિનામાં એથિક્સ ઉપર કમાન્ડ લાવી દેવાનો છે. એટલું જ નહીં, પ્રિપેર કરવાનું છે અને એની સાથે સાથે એની પ્રેક્ટિસ કરી લેવાની છે. પહેલાં સેક્શનલ પ્રેક્ટિસ, બધામાં પહેલાં સેક્શનલ પ્રેક્ટિસ હોય અને પછી ફૂલ લેન્થ પ્રેક્ટિસ હોય, બરાબર. બીજું કે નવેમ્બરથી લઈને જાન્યુઆરી આ 3 મહિનામાં તમે ધ્યાન રાખજો. આ 3 મહિનામાં જો તમને લાગતું હોય તો ફૂલ લેન્થ ટેસ્ટ જીએસના એ એટેમ્પ કરી શકો, વધારે પ્રેક્ટિસ ના કરતા. ઓપ્શનલ સબ્જેક્ટ જે છે એના ફૂલ લેન્થ 3-4 ટેસ્ટ એ તમે લખી શકો. એસે અગાઉના વિડીયોમાં કહ્યું હતું મેં, એસે તો આ સમયગાળામાં 5 એસે લખી નાખજો, બરાબર. બીજું કે નોટ મેકિંગ, તો આનું નોટ મેકિંગ એથિક્સ અને સાયન્સ ટેકનું, એમાં પણ શોર્ટમાં નોટ બનાવવાની છે, ડિટેલમાં નોટ બનાવવાની જરૂર છે જ નહીં. અને પહેલાં કહ્યું એમ કે એવરી સેટરડે એ રિવિઝન માટે આપજો અને ટેસ્ટ માટે આપજો. અહીંયા ટેસ્ટ પછી એ તમારી ઉપર છે. એથિક્સનો ટેસ્ટ લેવો તો એથિક્સનો, સાયન્સનો તો સાયન્સ તો બંનેમાં છે, પ્રિલિમમાં પણ છે, મુખ્ય પરીક્ષામાં છે, તો એ રીતે લેવું હોય તો એ રીતે. અને પછી અધર જે ટોપિક છે, માઇનોર ટોપિક્સ, તો એનો પણ એમસીક્યુ બેઝડ ટેસ્ટ લેવું હોય કે મેઇન્સ રિલેટેડ લેવું હોય તો લઈ શકો એમ છો. વધારે નહીં, પહેલાં સેક્શનલ જજો. જેમ કે સાયન્સ ટેક હોય તો મારી સલાહ એ છે કે પીવાયક્યુમાં અને એમાં પણ ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં સાયન્સ ટેકમાં 4-5 ક્વેશ્ચન ઉઠાવી લેવાના અને એની પ્રેક્ટિસ વિધિન ટાઈમ ફ્રેમ અને વર્ડ લિમિટની અંદર પ્રેક્ટિસ કરી લેવાની, જેથી કરીને આપણને થોડો વિશ્વાસ આવે, બરાબર. એથિક્સમાં તો કરજો જ, બરાબર. ફૂલ લેન્થ તમારી પર છોડું છું. ફૂલ લેન્થ ટેસ્ટ જો તમને એવું લાગતું હોય કે તૈયારી થઈ ચૂકી છે તો તમે કરી શકો એમ છો. ખાસ કરીને ઓપ્શનલ સબ્જેક્ટ જે છે તો એના 4-5 ટેસ્ટ તો ફૂલ લેન્થ આપી દેજો, એ કામમાં આવશે, બરાબર. અને સન્ડે અહીંયા સી સેટમાં ટાઈમ વધારવો પડશે. એવરી સન્ડે તમને જે પણ લાગતું હોય અહીંયા તો એ સબ્જેક્ટનું રિવિઝન કરજો. પછી જીએસનો કોઈ સબ્જેક્ટ હોય કે ઓપ્શનલ હોય, બરાબર. અને મિનિમમ 3 કલાક સી સેટના આપવા પડશે. આ ફેઝમાં આ 3 મહિનામાં દર રવિવારે તમારે 3 કલાક સી સેટ માટે ફાળવવા પડશે, અને એ પણ પ્રેક્ટિસ સાથે, બરાબર. એટલે એ રીતે આ ફેઝ 3 છે. હવે છેલ્લું ફેઝ જે છે આ પણ ક્રુશિયલ ફેઝ છે. આ તો બગડવું જ ના જોઈએ. અહીંયા તમારું ફ્યુચર કરિયર નક્કી થઈ જશે. આ જે સમયગાળો છે એ ફેબ્રુઆરી 2027થી લઈને મે 2027. મે એટલા માટે લખ્યું છે કે મેના છેલ્લા લાસ્ટ વીકમાં આપણે પ્રિલિમ હોય છે, બરાબર. એટલે મેના 20 દિવસ ગણી લો. ફેબ્રુઆરીથી લઈને મેના 20 દિવસ, લગભગ 4 મહિના આપણી પાસે છે. પણ આ જે સ્ટેજ છે, આ ફેઝમાં તમારે માત્ર ને માત્ર પ્રિલિમ ઉપર ફોકસ કરી દેવાનું છે. આ ફેઝમાં ડેલી તમારે, મારી સલાહ છે, ડેલી 12 કલાક તમારે મહેનત કરવાની જ છે. મિનિમમ 12 કલાક તમે કામ કરો, પ્રિપેરેશન કરો તો બહુ સારું છે. પછી એ તમારી પર છે. આ રિક્વાયરમેન્ટ છે એટલા માટે, બરાબર. જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે નંબર ઓફ અવર્સ હોય છે એટલા માટે. અને બીજું કે આ ફેઝમાં મેઇન્સ વિશે કશું વિચારવાનું નથી. માત્ર ને માત્ર પ્રિલિમ ફોકસ્ડ બની જવાનું છે અને માત્ર રિવિઝન કરવાનું છે. અને એ એમસીક્યુની, મતલબ કે પ્રિલિમનું જીએસ અને સી સેટ પેપર 2 એની પ્રેક્ટિસ કરવાની છે. શરૂઆતમાં સેક્શનલ અને પછી ફૂલ લેન્થ ટેસ્ટ. પણ આ અંગેનો વિડીયો મેં બનાવેલો છે, એ તમે એ પ્રિલિમની સ્ટ્રેટેજી અંગેનો વિડીયો જોશો એટલે તમને એ ખબર પડી જશે. એટલે આ રીતે 4 ફેઝમાં પ્લાનિંગ કરી શકાય. મારી દૃષ્ટિએ એક આ સ્માર્ટ પ્લાનિંગ છે, બેસ્ટ સ્ટ્રેટેજી છે 2027 માટે. જો તમારું લક્ષ્ય યુપીએસસી 2027નું હોય તો આ રીતે ફોલો કરી શકો એમ છો, બરાબર. ઓલ ધ બેસ્ટ.
થેન્ક યુ વેરી મચ.